કમોસમી વરસાદે બનાસકાંઠા જિલ્લા ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવ્યો છે. રાત્રિના પડેલા કરા સાથે વરસાદને લીધે શક્કરટેટીના પાકને નુકસાન પહોંચ્યું છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢના ખેડૂતને 18 વીઘા શક્કરટેટીના પાકને નુકસાન થયું. ઇકબાલગઢના મુકેશભાઈ માળી નામના ખેડૂતે 18 વીઘામાં ટેટીનું વાવેતર કર્યું અને રાત્રે કરા સાથે પડેલા કમોસમી વરસાદને લીધે ટેટીને મોટું નુકસાન થયાનો દાવો છે. ખેડૂતના મતે 8 થી 10 લાખનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. આ તરફ અમીરગઢ પંથકમાં ત્રાટકેલા મિની વાવાઝોડાએ તારાજી સર્જી. અમીરગઢ વિસ્તારમાં એવી ભારે આંધી આવી કે ખેતરમાં ઊભો પાક જમીનદોસ્ત થઈ ગયો, જેના કારણે બાજરીના પાકને ભારે નુકસાન થયું. તેજ પવન ફૂંકાતા બાજરીનો ઊભો પાક ધરાશાયી થઈ ગયો. કમોસમી વરસાદે અમીરગઢના ખેડૂતોની જાણે કે કમર તોડી નાખી. વડગામ પંથકમાં વરસાદ અને વાવાઝોડાએ આતંક મચાવ્યો. મોડી રાત્રે આંધી સાથે આવેલા વરસાદમાં વડગામના નાનોસણા ગામે શેડ પર લગાવેલા સિમેન્ટના પતરા ઉડીને તૂટી ગયા. પશુઓ માટે પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો, પણ અહીં ત્રાટકેલા મિની વાવાઝોડાને કારણે આખો શેડ હવામાં ફંગોળાઈ ગયો. હવામાન વિભાગે અગાઉથી જ ભારે પવન સાથે વરસાદની આગાહી કરી હતી, છતાં પણ દાંતીવાડા એપીએમસીએ તકેદારીને કોઈ પગલાં ન લીધા હોય તેવી સ્થિતિ જોવા મળી. દાંતીવાડા પંથકમાં મોડી રાત્રે પડેલા વરસાદમાં માર્કેટયાર્ડમાં પડેલી ખેડૂતોની જણસ પાણીમાં તળાઈ ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. માર્કેટયાર્ડમાં એરંડા અને રાયડાની 500 બોરી જેટલી જણસ પલળી ગઈ, જેના કારણે ખેડૂતો અને વેપારીઓને નુકસાની વેઠવાનો વારો આવ્યો.